મહાવરો. હવે વિદ્યાર્થીઓ, અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય? તો વિદ્યાર્થીઓ, અહીં તમને આ અંગ્રેજી મૂળાક્ષરો આપ્યા છે, એટલે A થી Z સુધી, બરાબર? તો વિદ્યાર્થીઓ, આમાં એવા કયા અક્ષરો છે જેને આપણે અડધો આંટો એટલે 1/3 ફેરવીએ તો એવા ને એવા જ દેખાય? તો જુઓ, આપણે પહેલાં એથી શરૂઆત કરીએ. તો એને આપણે અડધો આંટો ફેરવવાનો, એટલે જે આ ઉપરનો ભાગ છે અહીં નીચે આવી જશે, બરાબર? તો જુઓ, તો મેં આ રીતે એનો અડધો આંટો ફેરવી દીધો, બરાબર? તો એ મૂળ અક્ષર જેવો દેખાય છે? તો ના. ચલો, એ જ રીતે આપણે બીને અડધો આંટો ફેરવીશું, એટલે અહીંયાથી આમ ફેરવી દઈશું. તો શું એ પહેલાં જે બી છે એના જેવો દેખાય છે? ના. ચલો, એ જ રીતે આ સી આમ છે, એને અડધો આંટો આપણે ફેરવીશું, તો એવી રીતે દેખાય છે? ના. એ જ રીતે ડી, તો ડીને અડધો આંટો ફેરવીશું આમ, બરાબર? તો મૂળ અક્ષર જેવો દેખાય છે? તો ના. ઈ, ચલો, એ જ રીતે ઈને અડધો આંટો ફેરવીશું, તો મૂળ અક્ષર જેવો દેખાય છે? ના. ચલો, એ જ રીતે એફ, આ એફ અહીંયા છે, ઊંધો ફરી જશે, તો પહેલાં જેવો એફ દેખાય છે? ના. જી, જીને અડધો આંટો ફેરવીશું, એટલે આ અહીંયાથી આમ અડધો આંટો ફેરવી દઈશું, તો પહેલાં જેવો જી દેખાય છે? ના. ચલો, હવે એચ, ચલો, એચને અડધો આંટો ફેરવીશું, તો એચ પહેલાં જેવો દેખાય છે? તો હા, બરાબર. ચલો, એ જ રીતે આપણે આઈને જોઈએ, તો આઈને અડધો આંટો ફેરવીશું, તો શું તે પહેલાં જેવા મૂળ અક્ષર જેવો દેખાય છે? તો હા. એ જ રીતે ચલો, આગળ આવી રીતે એક એક કરીને આપણે જોઈએ. તો હવે આવશે એન, તો આપણે આ એન છે એને અડધો આંટો ફેરવી દઈશું, તો એ પહેલાંના એન જેવો જ દેખાશે, બરાબર? એ જ રીતે ઓ જોઈએ. ચલો, ઓને અડધો આંટો ફેરવી દઈએ, ચલો, બરાબર? પહેલાંના ઓ જેવો જ દેખાશે. એવી જ રીતે એસ, જુઓ, એ એસને મેં અડધો આંટો ફેરવ્યો, તો એ પહેલાંના એસ જેવો જ દેખાય છે. એ જ રીતે એક્સ, એક્સને અડધો આંટો ફેરવો, બરાબર? તો પહેલાંના એક્સ જેવો જ દેખાશે. અને ઝેડ, આ ઝેડ છે એને અડધો આંટો ફેરવીશું, તો ઝેડ જેવો જ દેખાશે. જો વિદ્યાર્થીઓ, એચ, આઈ, એન, ઓ, એસ, એક્સ અને ઝેડ, આ અંગ્રેજી મૂળાક્ષરોને આપણે અડધો આંટો ફેરવીએ તો તેના મૂળ અક્ષરો જેવા જ દેખાશે. હવે આગળ નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાશે. જો તમને અહીં અંગ્રેજી શબ્દો આપ્યા છે, તો આપણે એને અડધો આંટો ફેરવીએ તો એના એ જ વંચાશે. તો જુઓ વિદ્યાર્થીઓ, અહીં તમને શબ્દો આપ્યા છે: ઝૂમ, માઉસ, સ્વિમ, સીસ, નૂન, બરાબર? હવે આને આપણે અડધો આંટો ફેરવીએ, એટલે અહીંયાથી આમ અડધો આંટો ફેરવીએ તો આ સ્પેલિંગ આ રીતે દેખાશે. આ MOW માવ છે, તો એને આપણે અડધો આંટો ફેરવીશું તો એનો એ જ દેખાશે, બરાબર? એ જ રીતે સ્વિમ્સ, તો આને આપણે અડધો આંટો ફેરવી દઈશું આમથી આમ, તો એનો એ જ સ્પેલિંગ રહેશે. SIS, તો SISને આપણે ફેરવીશું તો SIS એનો એ સ્પેલિંગ રહેશે. પછી નૂન, તો નૂનમાં પણ એવું થશે, આપણે એને 1/3 એટલે અડધો આંટો ફેરવીશું તો એનો એ સ્પેલિંગ વંચાશે. એટલે આ માવ, સ્વિમ, સીસ અને નૂન, આ સ્પેલિંગ આપણે અડધો આંટો ફેરવતા એના એ શબ્દો વંચાશે. 0થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો, તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે? જો વિદ્યાર્થીઓ, અહીં મેં 0થી 9 સુધીના અંકો લખ્યા છે, બરાબર? હવે આપણે એને અડધા આંટામાં ફેરવીએ તો 0 જ રહેશે. 1, તો 1 જેવો જ વંચાશે. 2 છે એને આપણે અડધો આંટો ફેરવીશું તો આવો દેખાશે. 3 એ કંઈક આવો દેખાશે. 4 આવો દેખાશે. 5 આવો દેખાશે. 6 આવી રીતે દેખાશે. 7 આવી રીતે દેખાશે. 8 8ના 8 જ દેખાશે. અને 9 આવી રીતે દેખાશે. એટલે વિદ્યાર્થીઓ 0થી 9 સુધીના અંકોમાં 0, 1 અને 8
એટલે 0, 1 અને 8 એ જ અંકો એના મૂળ અડધો આંટો ફેરવતા એના મૂળ અંકો જેવા દેખાશે. હવે વિદ્યાર્થીઓ 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા લાગે. તો જુઓ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે 2 અંકની સંખ્યામાં 11, તો આપણે એને અડધો આંટો ફેરવીએ તો એની એ જ લાગે. 3 અંકની સંખ્યામાં 101 અને 111 આપ્યા છે, તો એને અડધો આંટો ફેરવીએ તો એની એ જ લાગે. 4 અંકની સંખ્યાઓ તો એ પણ આપણે અડધો આંટો ફેરવતા એની એ જ લાગે. તો આપણે એવી બીજી સંખ્યા લખવાની છે. તો જુઓ 2 અંકની સંખ્યામાં 88, બરાબર, એને આમ તમે અડધું ફેરવી દોશો તો એની એ જ સંખ્યા દેખાશે. એ જ રીતે 3 અંકમાં 181, 808, 818 અને 888. એ જ રીતે 4 અંકની સંખ્યામાં 1881, 8008, 8118, 8888. આ સંખ્યાઓને આપણે અડધો ફેરવીશું તો એની એ જ સંખ્યા વંચાશે. ચોથો ભાગ ફેરવો. આ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. તો જુઓ વિદ્યાર્થીઓ, આ પંખો છે એને ફેરવ્યા પહેલાંનું ચિત્ર છે અને આ 1/4 ફેરવ્યા પછીનું ચિત્ર છે. તો જો પહેલાં જેવો દેખાય છે. તો હા, 1/4 એટલે આપણે 90 અંશ ફેરવવાનું. એટલે જે અહીંયા જે ચિત્ર હોય, જે ભાગ ચિત્રનો, તે અહીં જમણી બાજુ સાઈડ પર આવી જાય, બરાબર. તો હા, આ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. હવે આ પંખો પણ 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. પીળા ચોરસમાં ચિત્ર દોરો. જો વિદ્યાર્થીઓ, અહીંયા પંખો છે પણ એના પાંખિયામાં અલગ અલગ કલર છે, વાદળી અને પીળો. તો આ ફેરવ્યા પહેલાંનું ચિત્ર છે. હવે આપણે એને 1/4 ફેરવીએ, બરાબર. એટલે આ ભાગ જે છે એ અહીં આવી જશે. આ 1/4 એટલે ચિત્ર આમ ફરશે, અહીંથી આમ ફરશે એટલે 90 અંશ એટલે અહીં જમણી બાજુ આવી જશે. જુઓ, તો આ વાદળી ભાગ છે એ અહીં આવી જશે અને આ પીળા રંગનો ભાગ છે એ ઉપર આવી જશે, બરાબર. તો 1/4 ફેરવ્યા પછી તે કંઈક આવો દેખાશે. હવે નીચેના આકારોને 1/4 ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. તો આ ચિત્રોને આપણે 1/4 ફેરવ્યા પછી કેવા દેખાય છે અને અડધા આંટા ફેરવ્યા પછી એટલે કે અડધું ફેરવ્યા પછી કેવું દેખાય છે તે દોરવાનું છે. તો જુઓ વિદ્યાર્થીઓ, આ ત્રિકોણ આકાર છે. આપણે એને 1/4 ફેરવીએ એટલે આવી રીતે થાય. જુઓ, અહીં આપણે ટપકું કરી દઈએ, બરાબર. હવે આપણે એને 1/4 ફેરવીશું એટલે આ ભાગ અહીં આવી જશે, બરાબર. અને એ જ રીતે અડધું ફેરવીએ એટલે આ ઉપરનો ભાગ નીચે આવી જશે, બરાબર છે. એ જ રીતે અહીં ચોરસ જુઓ, તો ચોરસને આપણે 1/4 ફેરવીએ તો એનો એ જ આકાર રહે છે અને અડધું ફેરવીએ તો પણ એનો એ જ આકાર રહે છે. હવે આ લંબચોરસ છે. તો જુઓ, અહીં ટપકું કરે. હવે આને આપણે ફેરવી દઈશું આમ, બરાબર. એટલે 1/4 ફેરવીએ તો આ ભાગ અહીં આવી જશે અને અડધું ફેરવીશું તો ચિત્ર એવું ને એવું જ દેખાશે. એ જ રીતે આ છે ષટકોણ, બરાબર. જુઓ, હવે આપણે આને 1/4 ફેરવવાનું છે એટલે આ ભાગ અહીં આવી જશે. જુઓ, બરાબર, 90 અંશ ફેરવવાનું. અને આને અડધું ફેરવીશું તો આ ઉપરનું ટપકું અહીં આવી જશે એટલે ચિત્ર એવું ને એવું જ દેખાશે. હવે છઠ્ઠો ભાગ ફેરવો. તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. જુઓ, અહીં તમને અલગ અલગ આકારો આપ્યા છે તો આપણે એને છઠ્ઠો ભાગ એટલે જો આવી રીતે ફેરવવાનું, બરાબર. એટલે 60 અંશ તો એનો એ જ આકાર રહે છે. જો આ ષટકોણ છે અહીં છે તો આપણે એને અહીંથી આટલે સુધી આમ ફેરવીશું, છઠ્ઠો ભાગ એટલે 1/6, બરાબર. તો આકાર એનો એ જ રહે છે. એ જ રીતે આમાં પણ આપણે એને 1/6 ફેરવીશું તો આકાર એનો એ જ રહેશે. આ ચિત્રમાં પણ એ જ રહેશે. આપણે 1/6 એટલે આ આકારને આમ ફેરવીશું તો આકાર એનો એ જ રહે છે. હવે વિદ્યાર્થીઓ, નીચેના આકારો જુઓ, તેને 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવતા કેવો દેખાશે તે દોરો, બરાબર. તો જુઓ, તમને વિદ્યાર્થીઓ અહીં અલગ અલગ આકાર આપ્યા છે. આપણે તેને 1/3 અને 1/6 ફેરવવાના છે. તો જુઓ વિદ્યાર્થીઓ, અહીં આ આકારનો ત્રીજો ભાગ ફેરવવાનો અને આ છઠ્ઠો ભાગ ફેરવવાનો. તો જુઓ, આ આકારને આપણે ત્રીજો ભાગ ફેરવીશું તો આકાર એનો એ જ દેખાય છે, તમે ચિત્રમાં જોઈ,
જો વિદ્યાર્થીઓ તમારે 1/3 એટલે ત્રીજો ભાગ ફેરવવાનો એટલે તમારે 120 અંશ ફેરવવાના. તો જુઓ આ ભાગ જે છે એ અહીં આવશે, બરાબર. તો આકાર એનો એ જ રહે છે. હવે 1/6 એટલે છઠ્ઠો ભાગ ફેરવવાનો છે એટલે આપણે 60 અંશ ફેરવવાના છે, બરાબર. એટલે આ ભાગ છે જે અહીં આવી જશે. એટલે જુઓ આપણને અહીં જે ઊંધો ત્રિકોણ દેખાય છે તે અહીં સીધો થઈ જશે. જુઓ એ જ રીતે આ ચિત્રમાં જુઓ, આ ચિત્રમાં આપણે એને 1/3 કે 1/6 ફેરવીએ તો ચિત્ર એવું ને એવું જ રહે છે. એ જ રીતે અહીં જુઓ, અહીં પણ આપણે એને 1/3 અને 1/6 ફેરવવાનું છે. તો 1/3 એટલે અહીંથી આપણે ચિત્રને અહીં લઈ જવાનું છે, આમ ફેરવવાનું છે, બરાબર. અને 1/6 એટલે અહીં સુધી. તો ચિત્રમાં કોઈ ફેર પડતો નથી, ચિત્ર તેનું તે જ રહે છે. હવે અહીં જુઓ આ આકારને 1/3 ફેરવતા તે એવું ને એવું જ રહેશે. જુઓ અહીં આપણે હું બિંદુ કરું, હવે એને 1/3 એટલે અહીં લાવવાનું, તો એનો એ જ આકાર રહે છે, બરાબર. પણ 1/6 ફેરવવાનો છે એટલે અહીં તમારે આકાર અહીં લાવવાનો, અહીંથી આટલું જ ફેરવવાનું છે, બરાબર. એટલે અહીં આકારમાં ફેર પડી જશે એટલે કંઈક આવો આકાર દેખાશે. નીચે આપેલી આકૃતિમાં કોઈ એવો ફેરફાર કરો કે તેને અડધી ફેરવવાથી તેવી જ રહે. જો વિદ્યાર્થીઓ અહીં આ આકૃતિઓ છે, આપણે તેમાં એવો ફેરફાર કરવાનો છે કે તેને અડધી ફેરવીએ તો તેવી ને તેવી જ રહે. હવે હું જો આ આકૃતિને અડધી ફેરવું તો આ ભાગ નીચે આવી જાય, બરાબર. એટલે આકૃતિ પહેલાં જેવી દેખાય નહીં. એટલે હવે હું એને ફેરફાર કરીને આ રીતે કરી, જુઓ બંને બાજુ આ રીતે દોરી દઈશ. એટલે હું આને અડધી ફેરવીશ તો પહેલાં જેવી જ દેખાશે. એ જ રીતે અહીં જુઓ, આ આકૃતિને હું અડધી ફેરવું તો આ ભાગ નીચે આવી જશે. એટલે આ જે ખૂણા અહીંયા 2 દેખાય છે એના બદલે એક જ દેખાશે. એટલે મેં અહીં આવી રીતે બીજી એક નવી આકૃતિ દોરી દીધી, ચારે બાજુ ખૂણા કરી દીધા, બરાબર. હવે હું આકૃતિને અડધી ફેરવીશ તો આકૃતિ જે આપણે અહીં દોરી છે એવી ને એવી જ દેખાશે. હવે નીચે આપેલ આકૃતિમાં જે આકૃતિ 1/3 એટલે ત્રીજો ભાગ ફેરવવાથી તેવી જ રહે તેની નીચે ખરું અને જે ના રહે તેની નીચે ખોટાની નિશાની કરો. તો જુઓ તેવી જ રહે એટલે આ પંખાનું ચિત્ર છે. જુઓ આપણે એને 1/3 એટલે 120 અંશ ફેરવીએ તો આ ભાગ અહીં આવી જાય તો તેવી ને તેવી જ રહે એટલે આમાં આપણે ખરું કરીશું. હવે અહીં જો આપણે એને 1/3 આ આકૃતિને ફેરવીશું તો આ જે ભાગ છે એ આ બાજુ આવી જશે, બરાબર. તો આ આકૃતિ પહેલાં જેવી દેખાશે નહીં એટલે ખોટું. હવે આ આકૃતિને આપણે 1/3 એટલે ત્રીજો ભાગ એનો ફેરવીશું. જો આમથી આમ ફેરવીશું ત્રીજો ભાગ અહીં તો આકૃતિ પહેલાં જેવી દેખાશે. આ આકૃતિમાં પણ એવું છે. જુઓ વર્તુળની અંદર ત્રિકોણ છે તો આપણે એને આમ ફેરવી દઈશું ત્રીજો ભાગ તો તેવી ને તેવી જ રહેશે. હવે આ જુઓ આ ચિત્રમાં આને આપણે ત્રીજો ભાગ ફેરવીશું તો આમ ફેરવી દઈશું તો પહેલાં જેવી દેખાશે નહીં એટલે ખોટું. હવે આ 3 વર્તુળ છે તો આને ત્રીજો ભાગ ફેરવીશું એટલે આ ભાગ છે એ આમ આવી જશે, બરાબર. તો પણ ચિત્ર પહેલાં જેવું જ દેખાશે. હવે અહીં જુઓ, અહીં હું બિંદુ મૂકું છું, બરાબર. હવે આને આમ ફેરવીશ તો આ સીધો ભાગ જે છે એ આમ અહીં આવી જશે, બરાબર. એટલે ચિત્ર પહેલાં જેવું દેખાશે નહીં. હવે અહીં જુઓ ફૂલનું ચિત્ર છે. હવે આને હું ત્રીજો ભાગ આમ ફેરવીશ તો તે પહેલાં જેવું જ દેખાશે, માટે હું અહીં ખરાની નિશાની કરું છું. હવે અહીં જુઓ વિદ્યાર્થીઓ, નીચે આપેલ આકૃતિમાં કોઈ એવો ફેરફાર કરો કે તેને 1/3 ફેરવવાથી તેવી જ રહે. હવે જો આકૃતિમાં ફેરફાર એવી રીતે કરવાનો છે કે હું એને 1/3 એટલે એનો ત્રીજો ભાગ ફેરવું તો પણ તેવી ને તેવી જ દેખાય. એટલે જો મેં આ રીતે આકૃતિ દોરી દીધી અને અહીં એક જ વર્તુળ હતું, અહીં બે વર્તુળ કરી દીધા. હવે આનો ત્રીજો ભાગ ફેરવી દઈશ અહીંયા તો આ જે આકૃતિ દોરેલ છે તેવી જ તે દેખાશે. એ જ રીતે અહીં જોવા ષટકોણ. હવે આમાં 2 જ વર્તુળ અંદર આપ્યા છે તો હવે હું આમાં બધા ખાનામાં વર્તુળ દોરી દઈશ. એટલું આનો ત્રીજો ભાગ અહીંથી આમ ફેરવીશ તો પણ આકૃતિ પહેલાં જેવી જ દેખાશે. તો વિદ્યાર્થીઓ તમારે આની ઘરે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. અને જે હોમવર્ક આપવામાં આવે તમારે પૂર્ણ કરવાનું છે.